એવા સ્ટુડન્ટ્સ પણ છે જે ઓલરેડી રશિયા એમબીબીએસ કરવા માટે પ્રિફર કરે છે. એક જ લાઈનમાં કેવું હોય તો રશિયાની ડિગ્રી એમબીબીએસ માટે પ્રૂવન છે. તો આ બેઝિક ગાઈડલાઈન છે એનએમસીની, જે ઇન્ડિયાની બહાર ભણવા માંગતા દરેક સ્ટુડન્ટે ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સિલેક્શન કરવું જરૂરી છે. એમબીબીએસ કરીએ પછી એની જે આપણે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે, માનો કે એફએમજી છે કે નેક્સ્ટ છે, અત્યારે થઈ ગયું છે, બરાબર? તો એના માટેની કે એની પ્રિપરેશન માટે આપણે નેશનલ ગ્રુપ કંઈ હેલ્પફુલ થઈ શકે છે? આપણી પાસે ડોક્ટર્સની ટીમ છે કે જે ડોક્ટર્સ અત્યારે ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે. તે ડોક્ટર્સ આપણા સ્ટુડન્ટને એફએમજી અથવા નેક્સ્ટની પ્રિપરેશન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સપોર્ટ કરે છે. વેલકમ ટુ નેશનલ ગ્રુપ પોડકાસ્ટ સિરીઝ. મારું નામ છે નિલેશ રામાનુજ ફ્રોમ નેશનલ ગ્રુપ. હું નેશનલ ગ્રુપ સાથે છેલ્લા 26 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયેલો છું. આજે આપણી સાથે અર્ચના મેડમ છે, જે છેલ્લા 30 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં છે અને મેડિકલ ફિલ્ડમાં અર્ચના મેમને પોતાનો ઘણો એક્સપિરિયન્સ છે. આજે અર્ચના મેમ આપણને ઘણા બધા આપણા જે મેડિકલ રિલેટેડ એમબીબીએસ રિલેટેડ જે બી ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સના આપણને સોલ્યુશન આપશે. અને અર્ચના મેમ વિશે જો થોડું કહું તો હમણાં જ હાલમાં મંથ ઓફ માર્ચમાં અર્ચના મેમ રશિયા અલગ અલગ મેડિકલ યુનિવર્સિટીમાં વિઝિટ કરીને આવ્યા છે. તો એમના પોતાના પણ એક્સપિરિયન્સ અર્ચના મેમ આપણી જોડે શેર કરશે. મેમ, મેં સાંભળ્યું છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે કે જે અહીંયા ઇન્ડિયામાં એમબીબીએસ ને એડમિશન્સ લે છે ને એમનો મળે છે, પણ એવા સ્ટુડન્ટ્સ પણ છે જે ઓલરેડી રશિયા એમબીબીએસ કરવા માટે પ્રિફર કરે છે. તો મેમ, રશિયા પ્રિફર કરે છે એનું રીઝન શું હોઈ શકે? તમે તો હમણાં જઈને આવ્યા છો. તો ઓકે, નિલેશભાઈ, રશિયા બેઝિકલી સ્ટુડન્ટ એટલા માટે પ્રિફર કરતા હોય છે કે જે 2021માં એનએમસીની નવી ગાઈડલાઈન આવી છે, તો રશિયા કન્ટ્રીની જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે તે બધી એનએમસીની ગાઈડલાઈન ફોલો કરે છે. બીજું, કદાચ જો તમે ચેક કરો, હિસ્ટ્રી ધ્યાનમાં હોય તો કે છેલ્લા 40 વર્ષથી ઇન્ડિયાથી સ્ટુડન્ટ રશિયા ડોક્ટર બનવા માટે જઈ રહ્યા છે. બરાબર છે. અને આજની તારીખમાં રશિયાના ભણેલા ડોક્ટર દુનિયાના 30થી વધારે કન્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તો એક જ લાઈનમાં કેવું હોય તો રશિયાની ડિગ્રી એમબીબીએસ માટે પ્રૂવન છે. ઓકે, સરસ. એટલા માટે સ્ટુડન્ટ રશિયા વધારે પ્રેફર કરી રહ્યા. ખૂબ સરસ મેડમ. મેડમ, હવે તમે જે મને વાત કરી એની અંદર મને એક જે કે એનએમસી ગાઈડલાઇન્સ જે છે એના વિશે મેમ મને થોડું વધારે ડિટેલમાં સમજાવો. ચોક્કસ નિલેશભાઈ, એનએમસીની જે ગાઈડલાઈન છે એમાં બેઝિક 4 પોઈન્ટ્સ છે જે દરેક સ્ટુડન્ટે એમબીબીએસ અબ્રોડ જનાર સ્ટુડન્ટે ધ્યાનમાં રાખવા જેવા છે. બરાબર છે. એક તો એ છે કે તમે જે પણ યુનિવર્સિટીમાં ભણવા જાઓ ત્યાં તમારા કોર્સનું ડ્યુરેશન 54 મંથ્સ હોવું જરૂરી છે. જે યુનિવર્સિટીમાંથી તમે ભણશો તે જ યુનિવર્સિટીમાં ઇન્ટર્નશિપ 12 મહિનાની કરવી કમ્પલસરી છે. બરાબર છે. જે લેંગ્વેજ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશ હોવું જરૂરી છે. બરાબર. અને જે તે કન્ટ્રીની લાઇસન્સિંગ એક્ઝામ આપવા માટે એલિજિબલ હોવા જરૂરી છે. બરાબર, સરસ તો મેડમ. એનએમસીની બેઝિક ગાઈડલાઈન આ છે. ખૂબ સરસ મેડમ. મેડમ, હા, બીજો મારો એક પ્રશ્ન એવો હતો કે ઘણા પેરેન્ટ્સને બી એવું વિચારતા હોય છે કે ફોરેનની અંદર એમબીબીએસ એટલે બહુ કોસ્ટલી હોય છે અને બહુ જ મોંઘું થઈ જાય છે. પણ એવા પણ ન્યૂઝ છે કે તમે જે વિઝિટ કરીને આવ્યા કે ના, રશિયાની અંદર એમબીબીએસ ઘણું બજેટ ફ્રેન્ડલી હોય છે. તો મેમ, એના વિશે મને થોડું તમે ગાઈડન્સ આપો. ચોક્કસ. નિલેશભાઈ, જે તમે કીધું કે મારી વિઝિટ પછી હું તમને ત્યાંના માટે જણાવું, બરાબર. તો સર એક વસ્તુ તમે સમજી લો કે આપણે અહીંયા ઇન્ડિયામાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જેની ફી લગભગ વર્ષે 8 થી 10 લાખ રૂપિયા છે. બરાબર છે. એની કમ્પેરિઝનમાં રશિયન યુનિવર્સિટીની વાત કરીએ તો ઘણું ઇકોનોમિકલ અફોર્ડેબલ બજેટ હોય છે કે વર્ષે લગભગ 4 લાખ, જેમાં સ્ટુડન્ટની કોલેજની ફી આખા વર્ષની, એનું હોસ્ટેલ ફીસ અને એના આખા વર્ષનો જમવાનો ખર્ચો, ખૂબ સરસ. આ બધું જ આવી જાય. અને જે યુનિવર્સિટી હોય અફોર્ડેબલની સાથે જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન મળે છે એ વેરી ગુડ હોય છે. બરાબર. તો એવું કહી શકાય કે અફોર્ડેબલ એજ્યુકેશન વિથ હાઈ ક્વોલિટી ઓફ લેવલ ઓફ એજ્યુકેશન. ખૂબ સરસ મેડમ, ખૂબ સરસ. મેડમ, હવે જો આટલું સરસ તમે ત્યાં જઈને આટલું સરસ તમે માહિતી આપી, તો મને બીજો પ્રશ્ન એવો થાય છે કે આપણું નેશનલ ગ્રુપ જે છે, તો સપોઝ કોઈ પેરેન્ટ્સને કે એવું થાય કે ચલો નેશનલ ગ્રુપમાં જઈને આપણે વાત કરીએ, તો શું નેશનલ ગ્રુપ આ બજેટની અંદર કંઈ હેલ્પ કરી શકે છે? ફાઇનાન્સ રિલેટેડ કંઈ બી વસ્તુ? ચોક્કસ. નેશનલ ગ્રુપ અત્યારે સ્ટુડન્ટને જે યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ હોય
તેના માટે એક સ્કોલરશિપ આપી રહ્યું છે સ્ટુડન્ટ માટે, જે બરાબર. સ્ટુડન્ટનું પરફોર્મન્સ સારું હોય તેના માટે, હમ. રાઈટ. તેમજ લોન માટે વિધાઉટ મોર્ગેજ, વિથ મોર્ગેજ અને ગવર્મેન્ટની, ગુજરાત ગવર્મેન્ટની જે સ્ટુડન્ટ માટેની બરાબર. લોન છે 15 લાખની, હમ. તેના માટે પણ નેશનલ ગ્રુપ સ્ટુડન્ટને હેલ્પ આઉટ કરી રહ્યું છે. બરાબર, ખૂબ સરસ મેડમ. મેડમ, હવે મને બીજો એ પ્રશ્ન એ થાય છે કે ઘણીવાર બાળકોને અને પેરેન્ટ્સને એવું કન્ફ્યુઝન હોય છે કે રશિયાની અંદર ડિગ્રી આપણે કંપની MBBS કરીએ પછી એની જે આપણે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે, માનો કે FMG છે કે નેક્સ્ટ છે, અત્યારે થઈ ગયું છે, બરાબર, તો એના માટેની કે એની પ્રિપરેશન માટે આપણે નેશનલ ગ્રુપ કંઈ હેલ્પફુલ થઈ શકે છે? 101% સર. આપણી પાસે ડોક્ટર્સની એક ટીમ છે કે બરાબર. જે ડોક્ટર્સ અત્યારે ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે, તે ડોક્ટર્સ આપણા સ્ટુડન્ટને FMG અથવા નેક્સ્ટની પ્રિપરેશન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સપોર્ટ કરે છે. એ તમે વાત કરી સરસ, બહુ બધી યુનિવર્સિટી સરસ છે, ત્યાં યુનિવર્સિટી કેમ્પસ પણ ઘણા મોટા ફાઇન છે, તમે બધી સરસ વાત કરી. તો મને એક ક્વેશ્ચન એવો થાય છે કે ત્યાંની યુનિવર્સિટીની અંદર કોઈ R&D સેન્ટર્સ જે આપણા બાળકોને પ્રેક્ટિકલ એક્સપોઝર સારો મળે અથવા તો ક્લિનિકલ કોઈ એક્સપોઝર સારો મળી શકે, એવું કંઈ એના વિશે તમે થોડી માહિતી આપો. ચોક્કસ નિલેશભાઈ. ક્લિનિકલ એક્સપોઝરની વાત કરીએ તો રશિયામાં અમુક યુનિવર્સિટી એવી પણ છે કે જે તેમના મેડિકલ સ્ટુડન્ટને ફર્સ્ટ યરથી હોસ્પિટલ વિઝિટ કરાવશે. સરસ. તો ક્લિનિકલ એક્સપોઝર ફર્સ્ટ યરથી એ લોકોને મળી રહ્યું છે. બીજી વસ્તુ, રિસર્ચની તમે જે વાત કરી રહ્યા છો, તો ઘણી બધી યુનિવર્સિટીઝ એવી છે કે રિસર્ચ સેક્ટરમાં પણ આગળ છે, અને રશિયા ઓલ ઓવર જોવા જઈએ તો મેડિકલ ફિલ્ડમાં રિસર્ચ સેક્ટરમાં ઘણું બધું આગળ છે. ખૂબ સરસ. તો આવી યુનિવર્સિટીમાં જો સ્ટુડન્ટ સિલેક્ટ કરે MBBS કરવા માટે, તો તેનું CV તે ઘણો અપડેટ કરીને રિસર્ચમાં પણ પાર્ટિસિપેટ કરી શકે છે. હા મેમ, સરસ. તમે જો આ રિસર્ચની વાત કરી તો મને એક વસ્તુ પણ યાદ આવી. હમણાં થોડા ટાઈમ પહેલા જ એ ન્યૂઝપેપરમાં મેં વાંચેલું કે ભાઈ રશિયાએ ફર્સ્ટ આપણે કેન્સરની વેક્સિન શોધી છે, અથવા તો એ દિશામાં આગળ વધી રહ્યું છે. તો આપણા બધા માટે પણ ખૂબ સારો એક જેની કરીને ખૂબ સરસ વાત કહેવાય કે રશિયા આટલું R&D સેન્ટરમાં ઘણું આગળ છે મેડિકલ ફિલ્ડમાં. સાચી વાત છે નિલેશભાઈ. ઓકે મેમ. હવે મેમ હું એક વસ્તુ કહું કે સપોઝ મારું બાળક હોય કે ત્યાં રશિયા MBBS એણે કમ્પ્લીટ કર્યું છે, બરાબર, તો મને બીજો ક્વેશ્ચન એ થાય કે ચલો તમે કીધું કે ઇન્ડિયામાં આવીને FMG કે એની જે એન્ટ્રન્સ એક્ઝામ આપશે, આપણે પ્રિપરેશન તૈયાર કરીને ઇન્ડિયા પાછળ, સપોઝ એ સ્ટુડન્ટ તો મારા બાળકને ત્યાંથી બહાર ફોરેન કન્ટ્રીમાં, સપોઝ મારું બાળક એવું છે કે ના મારે રશિયાથી મારે UK, USA અથવા તો બીજા કોઈ કન્ટ્રીમાં જવું છે, તો શું આ રશિયાની MBBSની ડિગ્રી ત્યાં વેલિડ થશે મેમ? ચોક્કસ નિલેશભાઈ. ઘણો સારો સવાલ છે તમારો, હા. રાઈટ. કારણ કે સ્ટુડન્ટને એવું જરૂરી નથી કે રશિયાથી MBBS કરીને ઇન્ડિયા જ પાછા હોય. બરાબર. આપણા પણ ઘણા બધા સ્ટુડન્ટ રશિયા MBBS કરીને UK, US તેમજ યુરોપના અલગ અલગ કન્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે. બરાબર. તો તમે જ્યારે સ્ટુડન્ટ મિત્રો, તમે જ્યારે યુનિવર્સિટી સિલેક્ટ કરો છો, તો એ ધ્યાનમાં રાખજો કે તમારી યુનિવર્સિટી ફેમર લિસ્ટેડ, GMC, CMC રજિસ્ટર્ડ છે કે નહીં. જો તે હશે અને નેશનલ ગ્રુપ તેના માટે તમને આવી યુનિવર્સિટી સજેસ્ટ કરતા હોય છે કે જેમાંથી તમે MBBS કર્યા પછી તમે આગળ દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં માસ્ટર માટે અથવા વર્ક કરવા માટે જઈ શકશો. પણ દરેક કન્ટ્રીની પોતપોતાની એલિજિબિલિટી માટે એન્ટ્રન્સ એક્ઝામ ને લાયસન્સિંગ એક્ઝામ અલગ અલગ હોય છે. ખૂબ સરસ કહેવાય મેડમ કે જો ખરેખર જો રશિયાથી MBBS કર્યા પછી જો બહાર ફોરેન કન્ટ્રીમાં ઓપોર્ચ્યુનિટી મળતી હોય એઝ એ PG કરવા માટે એન્ટ્રન્સ, તો ખૂબ સારી વાત કહેવાય. સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને હું આ જ વાત કરવા માંગીશ કે તમે રશિયાથી પણ MBBS કરીને ઘણા સારા સ્કોપ ઓલ ઓવર ધ વર્લ્ડ મેળવી શકો છો. અચ્છા મેડમ, હવે હું જે બેઝિક મને મારા માઇન્ડમાં છે કે એઝ એ પેરેન્ટ્સ મને એમ થાય કે મારું બાળક મારે રશિયા મોકલવું છે, તો સપોઝ મેં મારા બાળકનું નેશનલ ગ્રુપથી મેં એડમિશન્સ કરાયું, તો નેશનલ ગ્રુપ જે છે મેડમ કે કેવું છે કે ઘણા બધા ઓફિસર હોય છે જે અબ્રોડ MBBS કરે છે, એ લોકો એડમિશન્સ કરીને મોકલી આપે છે. તો આ નેશનલ ગ્રુપ અને અધર એજન્સી જે છે એમાં આપણે શું ડિફરન્સ હોઈ શકે છે? આપણે કઈ રીતે સર્વિસ આપીએ છીએ નેશનલ ગ્રુપ? નેશનલ ગ્રુપ મેઇનલી તો જે કામ કરે છે તે એ છે કે એઝ એ કન્સલ્ટન્ટ કે એજન્ટ તરીકે કામ નથી કરતા, આપણે એકેડેમિશિયન તરીકે કામ કરીએ છીએ. કારણ કે જ્યારે સ્ટુડન્ટ આપણી સાથે એનરોલ કરશે MBBS એડમિશન માટે, તો એને યુનિવર્સિટી અને કન્ટ્રી સિલેક્શન માટે આપણે NMC ની ગાઈડલાઈન અકોર્ડિંગલી હેલ્પ કરીએ છીએ. બરાબર. તેમજ એનરોલમેન્ટ થયા પછી એના જતા પહેલા અહીંયાથી એને પ્રેપરેટરી પ્રોગ્રામ્સ એને કરાવી અને સ્ટુડન્ટને આગળ એને જે મેડિકલનું સ્ટડી કરવાનો છે તેના માટે તૈયાર કરીએ છીએ. બરાબર. એ રીતે કરીએ છીએ. તેમજ અત્યારે આપણે સ્ટુડન્ટ માટે એક ગોલ્ડન કાર્ડ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે સ્ટુડન્ટ જો નેશનલ ગ્રુપથી MBBS કરવા બહાર જશે તો વેકેશનમાં જ્યારે ઇન્ડિયા પાછો આવશે ભણતા, તો તે દરમિયાન એને 2 to 4 વીક્સની ઓબ્ઝર્વરશિપ અહીંયા હોસ્પિટલમાં કરાવશું. ખૂબ સરસ. અને ડિગ્રી લઈને જ્યારે પાછા આવશે તો એને 1 મંથ ઇન્ડિયામાં પેડ ઇન્ટર્નશિપ આપણે અપાવશું.
તો આ બેનિફિટ આપણે નેશનલ ગ્રુપ પોતાના સ્ટુડન્ટ્સને આપી રહ્યા છીએ. ખૂબ સરસ. મેડમ થેન્ક યુ સો મચ, આટલી સરસ ઇન્ફોર્મેશન આપી કે ભાઈ આપણે ઇન્ટર્નશિપ પણ અહીંયા કરાવીએ છીએ, પ્રેક્ટિકલ એક્સપોઝર માટે સ્ટુડન્ટ્સને પણ હેલ્પફુલ થઈ શકે છે અને ઘણું સારું ખરેખર નેશનલ ગ્રુપ જે છે એ એઝ એ એકેડેમિશિયન્સ બહુ સારું પરફોર્મ કરી રહી છે. મેમ હવે મારો એક પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન મને એવો યાદ આવ્યો કે ભાઈ સપોઝ બાળકોને આપણે અહીંથી મોકલીશું તો એક ગ્રુપમાં હોય છે કે એક સિંગલ બાળક છે, શું હોય છે? એક બેઝિક ક્વેશ્ચન છે મને, જે એઝ એ પેરેન્ટ્સ મને આવે છે માઇન્ડમાં. નિલેશભાઈ, જ્યારે આપણે ત્યાંથી સ્ટુડન્ટ્સ જશે તો મિનિમમ 10 સ્ટુડન્ટનું ગ્રુપ જશે. બરાબર. 10 to 15 સ્ટુડન્ટના ગ્રુપ એક સાથે ફ્લાય કરશે, એટલે સ્ટુડન્ટ આરામથી એક સાથે ગ્રુપમાં ટ્રાવેલ કરશે. અને એઝ એ પેરેન્ટ્સ અથવા તો એઝ એ મને વાલી તરીકે એવું થાય કે મારું બાળક ભલે અહીંથી આપણે ત્યાં રશિયા પહોંચી ગયા પછી તો ત્યાં રશિયા એડમિશન થયા પછી લોકલ આપણા બાળકને કંઈ સપોર્ટ નેશનલ ગ્રુપ તરફથી શું હોઈ શકે? નિલેશભાઈ, રશિયાની વાત કરીએ તો રશિયામાં આપણા માણસો છે બરાબર. જેઓ ત્યાં આપણા સ્ટુડન્ટ જ્યારે જશે તો એરપોર્ટ ઉપરથી પિકઅપ લઈ હોસ્ટેલ અકોમોડેશન તેમજ તે સ્ટુડન્ટના જે ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ છે કે મેડિકલ ઇન્સ્યોરન્સ છે, વિઝા બરાબર. રિન્યુઅલ તેમજ એ લોકોને લોકલ સિમ કાર્ડ, લોકલ બેંક અકાઉન્ટ ઓપનિંગ, આ બધું જ કામ આપણા માણસો જે ત્યાં રહેતા હોય તેઓ સ્ટુડન્ટને પૂરેપૂરો સપોર્ટ કરશે. બરાબર. અને એ લોકો સ્ટુડન્ટને ભણવામાં પણ કંઈ તકલીફ હોય તો આપણા ત્યાં જે ગ્રાઉન્ડ સ્ટાફ છે એ લોકો હેલ્પ આઉટ કરે છે. ખૂબ સરસ મેડમ. તો વિદ્યાર્થી મિત્રોને મારે પેરેન્ટ્સને કહેવાનું છે કે તમને ત્યાં લોકલ જે સપોર્ટ છે તો તમારો વિઝા રિન્યુઅલ છે, તમારું ત્યાં મેડિકલ છે, બધું જ ત્યાં આપણા નેશનલ ગ્રુપના લોકલ ઓથોરાઇઝ પર્સન હશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંથી બસ ત્યાં પહોંચી જવાનું છે ને ત્યાં તમને બધી જ ફેસિલિટીઝ 24/7 તમને સપોર્ટ મળશે. થેન્ક યુ મેમ. ખૂબ સરસ મેમ. મેમ તમે ઘણી બધી માહિતી આપી, રશિયા વિશે પણ ઘણી યુનિવર્સિટીઝની માહિતી આપી, ઘણું R&D પ્રમાણે પણ માહિતી આપી. હવે હું એક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે એમના તરફથી એક તમને એવો ક્વેશ્ચન કે તમે નેશનલ ગ્રુપ વિશે, તો નેશનલ ગ્રુપ તરફ તમે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને શું મેસેજ આપવા માંગો છો, તો શું તમે આપણે આગળ કઈ રીતે આપણે વધી શકીએ? ઓકે, વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ, તમને મારી એક જ વસ્તુ કહેવાની છે કે સ્ટુડન્ટ જો ઇન્ડિયાથી MBBS કરશે અથવા બહારથી કરીને આવશે, દરેક સ્ટુડન્ટે નેક્સ્ટની એક્ઝામ જે ઇન્ડિયાની લાઇસન્સિંગ એક્ઝામ છે તે ક્લિયર કરવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષો બગાડ્યા વગર કે વર્ષો અહીંયા વેટ કર્યા વગર તમે MBBS માટે અત્યારે એડમિશન ઇન્ડિયાની બહાર લઈ શકો, કારણ કે UG માટે તમને ઘણા બધા ઓપ્શન વિધાઉટ એન્ટ્રન્સ એક્ઝામ મળી શકે છે. અત્યારે જે રીનીટમાં તમે ટાઈમ સ્પેન્ડ કરો એના બદલે એ ટાઈમ સેવ કરો, પૈસા પણ સેવ કરો અને એને PG માટે ઇન્વેસ્ટ કરો, કારણ કે PG માટે આટલા બધા ઓપ્શન વિધાઉટ એન્ટ્રન્સ એક્ઝામ નથી મળવાના. તો તેના માટે તમે યુઝ કરી તમારો ટાઈમ સેવ કરી તમે તમારી ડિગ્રી જલ્દીથી લઈ શકો. સો ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓ, તમને પણ ખૂબ ખૂબ આભાર. જો તમારા બાળકને MBBS કરવાનું સપનું હોય, ડૉક્ટર બનવાનું, તો આજે જ નેશનલ ગ્રુપની મુલાકાત લો અને અલગ અલગ ઇન્ફોર્મેશન જે પણ તમારે જોઈતી હોય તે તમે મેળવી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેડમ. ખૂબ સરસ માહિતી આપી અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ પણ બહુ સરસ મેસેજ તમે આપ્યો. તો હું પણ એવું ઈચ્છું કે આજે હવે પછી કંઈ બી તમારે MBBS રિલેટેડ કંઈ બી તમારી ક્વેરી હોય અથવા તો એકવાર અવશ્ય ઓફિસની મુલાકાત લો. અને મારા તરફથી પણ થેન્ક યુ સો મચ મેમને કે આટલી સરસ ઇન્ફોર્મેશન આપણી જોડે શેર કરી. થેન્ક યુ. થેન્ક યુ.